ગોંડલ પોલીસે જૂનાગઢના તેમના ઘરેથી જ્યારે રહીમ મકરાણીની ધરપકડ કરી છે। કોના કહેવાથી અમિત ખૂટને એ હની ટ્રેપના કાવતરાની અંદર ફસાવાનો એ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો ને એ ખરેખર અમિત ખૂટ સાથે વાતચીત કરી રહ્યો હતો। એ રહીમ મકરાણી એ આટલા મહિનાથી ક્યાં હતો? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। મહત્વપૂર્ણ સમાચારો પર આ બુલેટિનમાં નજર કરીએ તો અમિત ખૂટ આત્મહત્યા કેસમાં સૌથી મોટી અપડેટ જે છે તે અત્યારે સામે આવી રહી છે। અમિત ખૂટ આત્મહત્યા કેસનો મુખ્ય આરોપી જૂનાગઢથી ઝડપાયો છે। 8 મહિનાથી ફરાર રહીમ મકરાણીની આખરે ધરપકડ કરવામાં આવી છે। ફરાર રહીમ મકરાણી એટલે કે મિસ્ટર એક્સ બની સગીરાના સોશિયલ મીડિયા પરથી વાત કરી રહ્યો હતો। ખોટી ફરિયાદ કરવા યુવતીઓને આઈફોન અને રૂપિયાની લાલચ આપતો હતો। અમિત ખૂટને ખોટા કેસમાં ફસાવવા કાવતરું રચ્યું હોવાની વાત ત્યારે સામે આવી હતી। અત્યારે અમિત ખૂટ કેસમાં એ રાજદીપસિંહ અને અનિરુદ્ધસિંહ સામે પણ ફરિયાદ થઈ હતી, જેમાં રાજદીપસિંહ જાડેજા જે છે તેમના જામીન મંજૂર થઈ ચૂક્યા છે ને તેની મુશ્કેલીમાં જે વધારો થઈ રહ્યો હતો ક્યાંક ને ક્યાંક એ જામીન મુક્ત થતા એમને રાહત થઈ છે। અમિત ખૂટના ભાઈ મનીષ ખૂટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને આ જ્યારથી આખો કેસ સામે આવ્યો હતો ત્યારથી મિસ્ટર એક્સ કોણ છે તેને લઈને ગંભીર સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા હતા કે આ મિસ્ટર એક્સ આખરે છે કોણ, અને તેને લઈને પોલીસે પણ અલગ અલગ ટીમો બનાવી હતી। જોકે વાત એવી પણ મળી છે પોલીસને કે 8 મહિનાથી એ મિસ્ટર એક્સ પોતાના ઘરમાં જ હતો ને ત્યાંથી ધરપકડ કરવામાં આવી, એવી હાલ સૂત્રો પાસેથી જે છે તે વિગતો પ્રાપ્ત થઈ રહી છે। ત્યારે અમિત ખૂટ આત્મહત્યા કેસ એ ખૂબ જ ચર્ચિત કેસ હતો। ગોંડલ, રીબડા આ બધા જ અનેક એવા ચહેરાઓ જે છે તે સામે આવી રહ્યા હતા અને મોટા માથાના નામ જે છે તે પણ આ કેસની અંદર ખુલ્યા હતા। કૃણાલ મારી સાથે ન્યૂઝ રૂમથી જોડાયા છે। કૃણાલ, જે રીતે ખૂબ ચર્ચિત કેસ અમિત ખૂટ આત્મહત્યા કેસમાં મિસ્ટર એક્સ બનીને ફરતો આરોપી 8 મહિના બાદ પોલીસ પકડમાં આવ્યો છે। સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે જે આરોપી મિસ્ટર એક્સ બનીને ફરી રહ્યો હતો એ પોતાના ઘરમાં જ હતો અને ત્યાંથી જ એમની ધરપકડ કરવામાં આવી છે। બિલકુલ, વાત કરવામાં આવે તો રીબડાના અમિત ખૂટ આત્મહત્યા કેસને લઈ અનેક એવા ચોંકાવનારા વળાંકો આવ્યા હતા। અનેક નામો એ સમયાંતરે ચર્ચાઓમાં આવતા રહ્યા હતા। અમિત ખૂટે જ્યારે એ પોતાના ગામ એટલે કે રીબડા ખાતે આત્મહત્યા કરી હતી ત્યારે તે જગ્યા ઉપરથી જે સુસાઇડ નોટ મળી આવી હતી, સુસાઇડ નોટના આધારે રીબડાના જ 2 નામાંકિત વ્યક્તિ એટલે કે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા બંનેનું નામ એ સુસાઇડ નોટની અંદર લખવામાં આવ્યું હતું અને ત્યારથી આ કેસ એ ખૂબ ચર્ચામાં આવ્યો હતો। અને સાથે સાથે આ જે આત્મહત્યા થઈ તે પહેલાં તેમની સામે એટલે કે અમિત ખૂટ સામે એ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી સગીરા દ્વારા અને તેવું કહેવામાં આવ્યું હતું કે મારી ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું છે। એ સગીરાએ જે રીતના ફરિયાદ આપી હતી એ ફરિયાદના આધારે અમિત ખૂટે ક્યાંક ને ક્યાંક પોતાનું જીવન ટૂંકાવ્યું હતું અને જીવન ટૂંકાવ્યા બાદ એ રાજકોટ અને ગોંડલ વિસ્તારનો એ પંથકની અંદર આ કેસની ખૂબ ચર્ચાઓ થઈ હતી અને સમયાંતરે આ કેસની અંદર અનેક વળાંકો આવતા રહ્યા। પોલીસ તપાસ કરતી રહી। સાથે જ આ જે 2 યુવતીઓ હતી, એક સગીરા કે જેમની ઉપર દુષ્કર્મ થયું હોવાની તેમને ફરિયાદ દાખલ કરી હતી, સાથે તેમની સાથે બીજી પણ એક સગીરા હતી। આ બંને યુવતીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા, બંનેને જેલ હવાલે પણ કરવામાં આવ્યા હતા। આ કેસની અંદર 2 વકીલ કે જેઓને પણ જેલની અંદર રાખવામાં આવ્યા હતા। આવા અનેક લોકો આ કેસની અંદર સંડોવાયેલા હતા અને પછી અંતે સાબિત થયું કે આ દુષ્કર્મ નથી પણ આ કેસની અંદર ક્યાંક ને ક્યાંક અમિત ખૂટને એ ફસાવી દેવાનો હની ટ્રેપનું એ કાવતરું હતું। અને આ કેસની અંદર જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાની ધરપકડ થઈ, બંનેને આમ તો ગોંડલની અંદર સરેન્ડર કર્યું હતું, એકે ગોંડલ કોર્ટની અંદર સરેન્ડર કર્યું હતું, એકે એ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર સરેન્ડર કર્યું। પણ સૌથી પહેલી વખત જ્યારે પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે આ કેસના મુખ્ય સૂત્રધાર તરીકે મિસ્ટર એક્સ તરીકે જે પોલીસ જેમને સંબોધતી હતી એ રહીમ મકરાણી કે જેઓ જૂનાગઢના રહેવાસી હતા અને તેને આ કેસની અંદર યુવતી સાથે ખોટા વ્યક્તિ તરીકે તેને વાત કરી હતી અમિત ખૂટ સાથે। યુવતી બનીને વાત કરી હતી અને અમિત ખૂટને ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો। સાથે સાથે એટલું જ નહીં,
જે બે યુવતી હતી એ બે યુવતીના એકાઉન્ટ વાપરવા માટે તેમને આઈફોન, પૈસા અને સારું નામ થઈ શકે તેવી લાલચ પણ આપી હતી. એટલે આ રહીમ મકરાણી કોના ઈશારે આ બધું કરી રહ્યો હતો? આજે મિસ્ટર એક્સ છે તેમને કોણે આવું બધું કરવાની એ વાત કરી હતી? કોના કહેવાથી આ રહીમ મકરાણી છે આ કેસ હેન્ડલ કરી રહ્યો હતો તેવી તમામ ચર્ચાઓ થઈ રહી હતી. પણ 8 મહિનાથી આ રહીમ મકરાણી છે તે ફરાર હતો. મોટા ગજાના આરોપીઓ પણ પકડાઈ ગયા, મોટા ગજાના આરોપીઓ જેલ હવાલે થયા. તેમ છતાં રહીમ મકરાણી કેમ બહાર હતો તે પણ ચર્ચાનો વિષય છે. ને અંતે 8 મહિના પછી આજે જ્યારે ગોંડલ પોલીસે જૂનાગઢના તેમના ઘરેથી જ્યારે રહીમ મકરાણીની ધરપકડ કરી છે, આ કેસની અંદર રહીમ મકરાણીની જ્યારે પૂછપરછ થશે ત્યારે ખબર પડશે કે આ કેસ એ કોણ હેન્ડલ કરતું હતું. કોના કહેવાથી અમિત ખૂંટને એ હની ટ્રેપના કાવતરાની અંદર ફસાવાનો એ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. અને સાથે સાથે જે નામ એ ખૂબ ચર્ચામાં હતું એટલે કે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા કે એના કહેવાથી અમિત ખૂંટે આત્મહત્યા કરી હતી. પણ જે વ્યક્તિ એ ખરેખર અમિત ખૂંટ સાથે વાતચીત કરી રહ્યો હતો એ રહીમ મકરાણી એ આટલા મહિનાથી ક્યાં હતો? સાથે સાથે જૂનાગઢમાંથી પકડાયો હતો. એ હમણાં જ જૂનાગઢમાં આવ્યો હતો કે લાંબા સમયથી આ જૂનાગઢમાં હોવા છતાં પણ પોલીસ તેમની ધરપકડ નહોતી કરતી? આવા અનેક સવાલો છે તે અત્યારે ચર્ચાઈ રહ્યા છે. જ્યારે પોલીસ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી અને માહિતી આપશે ત્યારે વધારે માહિતી બહાર આવશે. પણ જે રીતના આ બંને સગીરાઓ એની સાથે સાથે જોડાયેલા વકીલો અને જે બે નામ ખૂબ ચર્ચાઓમાં હતા એ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ રીબડા, અને તે સિવાય જે સગીરા સાથે આ ઘટના બની હતી એ સગીરા સાથેનો એક વિડીયો પણ વાયરલ થયો હતો. એ વિડીયોની અંદર કોઈ એક વ્યક્તિ એમને પૂછી રહ્યો હતો કે તે આ યોગ્ય કર્યું નથી, તે છતાં એ યુવતી કહી રહી હતી કે મને આ રીતના કહેવામાં આવ્યું હતું અને કેવા પ્રમાણે મેં આ વસ્તુ કરી હતી. આ તમામ વસ્તુઓ છે તે લાંબા સમયથી આ ચર્ચાઓમાં હતી. અને જે સુસાઇડ નોટ હતી એ સુસાઇડ નોટ પણ ખૂબ એ ચર્ચામાં રહી હતી. એક બાજુ એવા આરોપ લગાડવામાં આવી રહ્યા હતા કે સુસાઇડ નોટના ત્રીજા પાને જે નામ લખવામાં આવ્યા છે એ ઊભા કરેલા છે. સુસાઇડ નોટ અમિત ખૂંટે નથી લખી, આ કોઈ બીજા દ્વારા સુસાઇડ નોટ ઊભી કરવામાં આવેલી છે. ત્યારબાદ તેનો FSL રિપોર્ટ થયો. FSL રિપોર્ટની અંદર પણ ક્યાંક ને ક્યાંક અંદર ખાનેથી જે માહિતી મળી હતી તેમાં પણ એવું જ કંઈક આવ્યું હતું કે જે પહેલું પેજ છે અને સાથે સાથે ત્રીજું પેજ છે તેના અક્ષરો મેચ નથી થઈ રહ્યા. એટલા માટે આ શંકાના દાયરામાં છે. એટલા માટે સુસાઇડ નોટ છે તે પણ વિવાદાસ્પદ રહી હતી. અને અંતે જ્યારે આ કેસના તમામ આરોપીઓ એક બાદ એક પકડાઈ રહ્યા છે ત્યારે સૌથી પહેલા નામની જે ચર્ચા એ પોલીસ દ્વારા કરવામાં આવી હતી એટલે કે મિસ્ટર એક્સ રહીમ મકરાણી તે પણ આજે અંતે એ કાયદાના સકંજાની અંદર આવી ચૂક્યો છે. એટલે હવે જોવાનું રહેશે કે આ કેસને લઈ હવે પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરી અને ભાવિક શું મોટા ખુલાસાઓ કરે છે. જી કૃણાલ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે અમિત ખૂંટ આત્મહત્યા કેસ ખૂબ ચર્ચિત કેસ હતો અને જેમાં મિસ્ટર એક્સ નામનો જે આરોપી એ રહીમ મકરાણી આ નામ ખૂબ ચર્ચામાં હતું ને છેલ્લા 8 મહિનાથી પોલીસ એને શોધી રહી હતી અને આખરે જૂનાગઢમાંથી ઝડપાયો છે. જૂનાગઢમાંથી ઝડપાતા સવાલ હવે ત્યાં ઊભો થઈ રહ્યો છે કે રહીમ મકરાણી નામનો જે આરોપી છે એ જૂનાગઢમાં આટલા સમય સુધી હતો કે પછી હમણાં આવ્યો હતો? આ અનેક સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે. ને વચ્ચે જો ત્યાં ને ત્યાં હોય તો પોલીસ એમને શોધી કેમ ન શકી એ પણ એક સૌથી મોટી વાત જોવા મળી રહી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ધરપકડ બાદ પોલીસ પ્રેસ કોન્ફરન્સ કરી અને કયા પ્રકારની માહિતી આપે છે.